ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। यया चिरात् सर्वपापं व्यपोह्य परात् परम पुरुषम याति विद्वान। तो પરાત્પર પુરુષને પ્રાપ્ત કરે છે। પરાત્પર પુરુષ પરમાત્મા જે છે એનું આત્મ સ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત કરે છે। તો એના માટે સાધન સહિતની બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ પ્રારંભ કરે છે બ્રહ્માજી। શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવૈહી। તો બુદ્ધિમાં શ્રદ્ધા હોય, હૃદયમાં મનમાં ભક્તિ હોય અને ચિત્તમાં બ્રહ્મતત્વનું અનુસંધાન હોય, બ્રહ્મતત્વનું આત્મ સ્વરૂપે અનુસંધાન હોય। આત્મના ઈશા ઇદમ સર્વમ આચ્છાદનીયમ। જે કંઈ પણ જગત્યામ જગત, જે કંઈ પણ અનુભવમાં આવનારું આ જે છે જગતીમાં જે જગત રહેલું છે, એટલે કે આ સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ પણ નામ રૂપાત્મક વસ્તુઓ છે એ આત્મ સ્વરૂપ ઈશ્વર વડે આચ્છાદનીય છે। આમ ચિત્તમાં આવી રીતે બ્રહ્મનું અનુસંધાન થતું હોય ઈશ્વરનું, ત્યારે અવૈહી તત્વજ્ઞાન જે છે એ પ્રાપ્ત થાય। આત્માના બ્રહ્મત્વનો બોધ પ્રાપ્ત થાય એ જ અવિદ્યાની નિતાંત નિવૃત્તિ છે। आवरण भंग को, अविद्या निवृत्ति को, के परमात्मा परम तत्वનું જ્ઞાન को। જ્ઞાન એ જ ફળ છે। બ્રહ્મ વિદ્યા એ ફળ રૂપા છે, ફળ સ્વરૂપા છે। તો બ્રહ્મ વિદ્યા ફળ સ્વરૂપા છે એટલે શું કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય અને પછી મોક્ષ મળે કે મોક્ષ એનું ફળ મળે એવું નથી। પરમાત્મા તત્વનું જ્ઞાન એ જ અજ્ઞાન નિવૃત્તિ, અજ્ઞાન નિવૃત્તિ એ જ મોક્ષ સુખની, અનંત સુખની પ્રાપ્તિ। એટલે જ્ઞાતત્વેન ઉપલક્ષિતઃ, નિવૃત્તિ આત્મા મોહસ્ય જ્ઞાતત્વેન ઉપલક્ષિતઃ। આવો શ્લોક ત્યાં ચિત્ત સુખી એમાં છે। એટલે અજ્ઞાનની નિવૃત્તિને જ જ્ઞાન કીધું છે કે જ્ઞાનનું ફળ કીધું છે। તો મંત્ર 3માં કઈ રીતે આ તત્વજ્ઞાન પ્રાપ્ત થાય, તો તત્વજ્ઞાન પ્રાપ્ત થાય એનો અયોગ વ્યવચ્છેદ, અન્નયોગ વ્યવચ્છેદ। ત્યાં માત્ર ત્યાગ વડે જ પ્રાપ્ત થાય। ત્યાગ સિવાયના જેટલા સાધનો છે કર્મ, પ્રજા અને ધન, એનાથી પ્રાપ્ત થતું નથી। ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમાનશુઃ પરેણ ન કમ નિહિતં ગુહાયામ વિભ્રાજતે યદ્યતયો વિશંતિ। તો કર્મ, પ્રજા અને ધનથી આ અમૃતત્વ પ્રાપ્ત થાય એવું નથી। અમૃતત્વ એટલે શું, અમરતા એટલે શું, એ આ સાચું અમરતા એ સર્વ ઈચ્છા પાછળની જે મૂળભૂત ઈચ્છા છે એને અમરતા કહેવાય છે। કોઈ પણ ઈચ્છા છે, કોઈ પણ ઝંખના છે, કોઈ પણ શોધ છે, કોઈ પણ પ્રયત્ન છે, એ જન્મે છે શેમાંથી, એનું જે પ્રેરક છે એ અમરતા છે। બધાને, સર્વ જીવોને અમરતા જ જોઈએ છે, અમરતાને જ ઝંખી રહ્યા છે। એ અમરતા જીવોને કર્મ, પ્રજા કે ધનમાં જણાય છે અવિવેકથી, માટે કર્મ, પ્રજા અને ધન પાછળ પ્રયત્ન કરે છે। મોક્ષ સુખ જ જોઈએ છે। મોક્ષ જ એકમાત્ર પરમ પુરુષાર્થ છે કે એકમાત્ર પુરુષાર્થ છે। પુરુષાર્થ એટલે પુરુષો જેની, એટલે જીવો જેની ઈચ્છા કે પ્રાર્થના કરે છે એને પુરુષાર્થ કહેવાય। તો બધા જીવોને, અજ્ઞાની અજ્ઞાની જે કંઈ પણ હોય, બધા જીવોને અમરતા જ જોઈએ છે, પરંતુ એ જાણતા નથી કે મને અમરતા જોઈએ છે, માટે એ ધન, પ્રજા અને કર્મ પાછળ દોડી રહ્યા છે। તો એ દોડ
દોડને બાધિત કરવા માટે, એ દોડમાંથી એને બચાવવા માટે શ્રુતિ આપણને વિવેક વિચાર આપે છે કે કર્મ, પ્રજા અને ધનથી તમને જે જોઈએ છે એ નહીં મળે. મને જે જોઈએ છે એ અમરતા છે, એ વિવેક પણ શ્રુતિ પ્રદાન કરે છે. આપણે ખાલી વિચાર કરીએ કે મને હકીકતમાં શું જોઈએ છે, તો એવું સુખ જોઈએ છે જે નિત્ય હોય, નિરતિશય હોય, નિરુપાધિક એટલે નિર્નિમિત્ત હોય, કંઈક નિમિત્તે આવે એવું નહીં, નિર્નિમિત્ત હોય, નિરુપાધિક હોય, સ્વતંત્ર હોય, જે મને સંપૂર્ણ નિરાત આપે. નિત્ય હોય, મને નિત્ય સુખ જોઈએ છે, આવીને જતું રહેનારું એવું આગંતુક સુખ નથી જોઈતું. નિરતિશય મોક્ષ સુખની આ વ્યાખ્યા છે. મોક્ષ સુખ એટલે શું, અમરતા એટલે શું, એની ચર્ચા છે. તો નિરતિશય સુખને મોક્ષ સુખ કીધું છે, અતિશય નથી. મોક્ષ સુખ થી ચડિયાતું કે એના જેવું કંઈ નથી. તો નિરતિશયનો અર્થ શું આપણે જોયો તો ગઈ વખતે, મોક્ષ સુખ નિરતિશય કેમ છે? મોક્ષ સુખ નિરતિશય, એનાથી અતિશય બીજું કોઈ સુખ નથી, એવું કેમ? એટલે મોક્ષ સુખને નિરતિશય કેમ કહેવામાં આવેલું છે? સુખની પરાકાષ્ઠા છે. તો સુખની પરાકાષ્ઠા કેમ છે? મોક્ષ સુખથી ચડિયાતું સુખ બીજું કોઈ નથી. યસ્મિન સ્થિતો શું છે? યલ્લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે ન અધિકમ તતઃ. જેનાથી આત્મલાભથી ચડિયાતો બીજો કોઈ લાભ નથી. 6ઠ્ઠા અધ્યાયનો શ્લોક છે. તો મોક્ષ સુખને નિરતિશય કેમ કહેવામાં આવેલું છે? હા, બરોબર. કંઈક વિચારીએ આપણે. નિરતિશય ને નિત્ય બધા શબ્દો ટેકનિકલ જ રહે છે આપણા માટે, એટલે આપણે વિચાર જ કરવાનો છે. મને અમરતા કેમ જોઈએ છે? મને હું જાણતો જ નથી કે મને અમરતા જોઈએ છે. હું જે મચેડ કરું છું જગતમાં, એની પાછળ અમરતા જ જોઈએ છે મને, પણ હું ખબર નથી પડતી કે મને આ મચેડીને મારે અમરતા જોઈએ છે. નિરતિશય શાશ્વત સુખ જોઈએ છે. તો નિરતિશય એટલે શું? મોક્ષ સુખથી ચડિયાતું બીજું કોઈ સુખ નથી. આત્મલાભાત એટલે નિત્ય કહો, શાશ્વત કહો, નિરુપાધિક કહો, સ્વતંત્ર કહો, આ બધું સાચું. એટલે એક આપણે એના ઓલા લક્ષણો જાણીએ, પણ મને શું જોઈએ છે? મારી પાસે એક લાડુ હોય ને તમારી પાસે 2 લાડુ હોય તો મને સુખ થાય? એટલે કે આપણે ઉદાહરણ જોયું હતું કે મારી પાસે જે લાડુ હોય એના કરતાં તમારો લાડુ વધારે મોટો અને સારો હોય તો એ અતિશય થઈ ગયો કહેવાય. બ્રહ્મ વિદ્યા શેના માટે સર્વ વિદ્યા પ્રતિષ્ઠા કે વરિષ્ઠા કીધી હતી? હા, એટલે વરિષ્ઠા જે કીધી હતી, પ્રમાતા શબ્દ કઈ છે યાદ? પ્રમાતાને બાધિત કરનારી વિદ્યા છે. હા, જિજ્ઞાસાની નિવૃત્તિ કરી નાખે છે. હા, તો નિરતિશય સુખ એટલે શું? પ્રમાતા બાધિત થઈ જાય. જ્યાં સુધી અહંકાર સુખની શોધ કરી રહ્યો છે, પોતાનાથી ભિન્ન, પોતાનાથી અન્યત્ર સુખને શોધી રહ્યો છે, એટલે પ્રમાતા પ્રમેય સુખને શોધી રહ્યો છે, ત્યાં સુધી એ અતિશય જ રહેવાનું. એટલે પ્રમાતા જ્યારે બાધિત થાય ને ત્યારે જ નિરતિશય સુખ મળે. નિરતિશય સુખ એટલે શું? આપણે જોયું હતું કે સુષુપ્તિમાં જે આનંદને હું એક થઈ ગયો છું, સુષુપ્તિમાં જે આનંદ જોડે હું એક સ્વરૂપ થઈ ગયો છું, એ જ આનંદને હું જાગ્રતમાં શોધ્યા કરું છું. જાગ્રતમાં, સ્વપ્નમાં આનંદની શોધ પાછળનું કારણ શું છે?
જે આનંદ મેં ચાખ્યો તો સુષુપ્તિમાં, એ આનંદને હું જાગ્રતમાં શોધ્યા કરું છું, પણ મને મળતો નથી. અનાદિ જન્મો સુધી એ ચાલુ જ રહે છે. અને માટે એ અતિશય જ છે. જ્યાં સુધી પ્રમાતા છે ત્યાં સુધી અતિશય રહેવાનું જ. અલ્પ એવો અહંકાર એને ગમે તેટલી મહાન વસ્તુઓ અતિશયતા પ્રાપ્ત થશે તો પણ નિરતિશય નહીં બની શકે. આ અનંત સુખ એ આ નિરતિશય સુખ છે. અનંત સુખ ક્યારે હોય? મારાથી જુદું હોય ને ત્યાં સુધી હોય જ નહીં. તો મોક્ષ સુખ નિરતિશય છે એટલે શું? તો જ્યાં પ્રમાતા, પ્રમેય અને પ્રમાણની ત્રિપુટી નથી, આ ત્રિપુટી બાધિત થયેલી છે, એ નિરતિશય સુખ કહેવાય. એનાથી ચડિયાતું કે ભિન્ન કોઈ સુખ નથી. આત્મ સ્વરૂપે આ અમરતા કે મોક્ષ છે એટલે એ નિરતિશય છે એવું કહેવાય. મોક્ષ સુખ નિરતિશય કેમ છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે માટે. જે નિત્ય પ્રાપ્ત છે ને એની આત્મ સ્વરૂપે જ ઓળખાણ છે આ અમરતા, માટે એ નિરતિશય કહેવામાં આવેલું છે. નિરુપાધિક છે એટલે શું? સવારથી સાંજ સુધી હું બાવળના ઝાડને કુહાડીથી કાપતો રહું તો તમને નિરતિશય કે નિત્ય શાશ્વત સુખ મળશે. એવું સુખ જોઈએ આપણને? સવારથી બાવળના ઝાડને એક કુહાડી મારીએ ને તો કુહાડી જેટલા જોરથી મારી હોય ને એનાથી બમણા વેગથી પાછી આવે, એ બાઉન્સ થાય કુહાડી. એ બાવળનું ઝાડ કાપવું બહુ અઘરું છે. એટલે આટલી એટલે બાવળના ઝાડને કાપવામાં આપણે બહુ જોર મારીએ તો જેટલું જોર માર્યું હોય ને એટલા જોરથી એના ડબલ જોરથી પાછી આવે કુહાડી, બાઉન્સ થાય. એટલે કે મહેનત કરીને મને નિત્ય અને નિરતિશય સુખ પ્રાપ્ત થવાનું હોય તો એવું મને સુખ નથી જોઈતું. આટલો પરસેવો પાડીને પણ સુખ જોઈએ એવું નથી જોઈતું. નિર્નિમિત્ત નિરુપાધિક કે મફત સુખ જોઈએ છે. મને મફત સુખ જોઈએ છે. તો આ મારી સુખની સાચી શોધ છે. નિત્ય નિરતિશય નિરુપાધિક સુખને જ હું ઝંખી રહ્યો છું. તો એ જ અમરતા છે, એ જ મોક્ષ પુરુષાર્થ છે. એટલે ન કર્મણા ન પ્રજયા ધનેના, એનાથી જે સુખ મળે છે એ સુખનો આભાસ જ છે. એ એષણાત્રય, વિત્તૈષણા, પુત્રૈષણા અને લોકૈષણાનો ધન, પ્રજા અને કર્મથી ઉલ્લેખ થયો. એષણાત્રયનું સુખ છે એ અનાત્માનું સુખ છે, પ્રેયનું સુખ છે. એ સુખ નથી, સુખનો આભાસ છે. કાયમી સુખ નથી આપતા, દુઃખ મિશ્રિતત્વ સુખ આપે છે. માત્ર ને માત્ર સુખ જ હોય એવું નથી. પરતંત્રતા જન્માવે છે. હું અલ્પ અને દુઃખી જ રહું અને એ સુખ આવીને જતું રહે છે. ક્યારેય પૂર્ણ સંતોષ જન્માવતું નથી. આ બધું કર્મ, પ્રજા અને ધનના જે વિત્તૈષણા, પુત્રૈષણા, લોકૈષણા જે છે એ પ્રેય સુખની વાત હતી. તો ધર્મ, અર્થ અને કામ, કર્મ, પ્રજા, ધન વગેરે આપણે જોયું હતું. તો અર્થ એટલે ધન, પ્રજા એટલે વિત્તૈષણા પુત્રૈષણા અને પ્રજાથી નિર્દેશ થયો, અને કર્મ એટલે ધર્મ પુરુષાર્થનો નિર્દેશ થયો. તો ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થથી અમરતા ના મળે, એટલે કર્મ, પ્રજા, ધનથી અમરતા ના મળે એ આપણે જોયું. તો ત્યાગેન એકે મહાત્માન અમૃતત્વમ આનશુહુ. આનશુહુ એટલે પ્રાપ્ત કર્યું છે. તો અમરતા કઈ રીતે પ્રાપ્ત કરી? એ લોકોએ આત્મ સ્વરૂપે મોક્ષ પુરુષાર્થ જે છે એ કઈ રીતે પ્રાપ્ત થાય? ત્યાગેન એકે. તો ત્યાગનો અર્થ અહીં ત્યાગપૂર્વકનું જ્ઞાન અથવા તો જ્ઞાનપૂર્વકનો ત્યાગ. આત્મ અનાત્મ વિવેકમાંથી જન્મેલો જે વૈરાગ્ય છે એને અહીંયા ત્યાગ કીધેલો છે. તો ત્યાગ વડે અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. ત્યાગ વડે જો અમૃતત્વની પ્રાપ્તિ થતી હોય તો એક વસ્તુ એ સમજી લેવાનું કે અમરતા નિત્ય પ્રાપ્ત હોય તો જ ત્યાગ વડે પ્રાપ્ત થાય. મહેનત કરીને પ્રાપ્ત થાય એ વસ્તુ નિત્ય ના હોય. મહેનત કર્યા વગર ત્યાગથી પ્રાપ્ત થતી હોય તો એ ત્યાગ એટલે શું? વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? એક સાચી સમજ. વિવેક વિચારને અહીંયા ત્યાગ એવું માનીએ આપણે તો સાચી સમજ કે નિશ્ચયપૂર્વકના જ્ઞાનથી અમરતા મળે છે. તો અમરતા જો જ્ઞાનથી મળતી હોય તો એ સ્વરૂપભૂત કે નિત્ય પ્રાપ્ત જ હોવી જોઈએ, તો જ જ્ઞાનથી મળે. જે વસ્તુ પ્રાપ્ત જ હોય એ જ જ્ઞાનથી મળે.
અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ જ્ઞાનથી ના થાય. ત્યાગ વડે અમરતા મળે છે, માટે એ જ હોવું જોઈએ કે અમરતા મારું સાચું સ્વરૂપ જ હોવું જોઈએ, મારાથી ભિન્ન ના હોવી જોઈએ. તો ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ જે છે એ પુરુષાર્થ કહો અથવા તો સાધન કહો સુખ પ્રાપ્તિના, આ લોકમાં કે પરલોકમાં સુખ પ્રાપ્તિના જે ધર્મ, અર્થ, કામ ત્રણેય પુરુષાર્થો છે એ સુખનો આભાસ જન્માવનારા છે. સુખ નથી, એ સુખના સાધનો નથી, સુખના આભાસના સાધનો છે. એટલે જેમ કે સ્વામીજી ઓલા હોટલમાં જમવા ગયા, 4 મિત્રોનું ઉદાહરણ આપતા હોય છે કે એક મિત્રએ કે આજે ચાલો હું તમને બધાને જમાડીશ, તો એની પાસે પૈસા ક્યાંથી આવ્યા? મારા જ પાકેટમાંથી લઈ લીધા હતા અને મારા જ પૈસે એ બધાને જમાડે છે અને મારા જ પૈસે બધાને લહેર કરાવડાવે છે. આપણને એમ કે એ મિત્રમાંથી આપણને આ ફીસ્ટ કે ઉત્સવ જે છે એનો આનંદ આવ્યો, પણ હકીકતમાં એ જે આનંદ આવ્યો તો એ તો મારા જ પૈસાનો હતો. તો એવી રીતે ધર્મ, અર્થ અને કામ આ જે સાધનો છે એ આ કુશળ મિત્રો જેવા છે. આપણો પોતાનો સ્વરૂપભૂત આનંદ જ પાછો આપે છે આપણને. મારી પાસે મારો સ્વરૂપભૂત આનંદ જે છે એ જ મને બહારથી કોક આપે છે ને એવું લાગે છે. તો આ જ અજ્ઞાનનું કાર્ય છે. એટલે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાં જે આનંદનો આભાસ છે એ આનંદ નથી. આનંદ તો સ્વરૂપભૂત એટલે કે આત્માનો જ છે. મૂળ સ્ત્રોત આનંદનો એકમાત્ર આત્મા જ છે. તો એવી અમરતા કે મુક્તિ એ પૂર્ણ સંતુષ્ટિ જન્માવનારી છે. જે વસ્તુ નિત્ય પ્રાપ્ત હોય એ જ પૂર્ણ સંતોષ જન્માવી શકે, એ જ આપણા મનનું સમાધાન કરી શકે. જે વસ્તુ અપ્રાપ્ત હોય એ કોઈ દિવસ પૂર્ણ સંતોષ ના જન્માવી શકે, આપણા મનનું સમાધાન ના કરી શકે. મારા મનને અનંત સુખ જ જોઈએ છે. અનંત એટલે પૂર્ણ, કોઈ દિવસ ખતમ ના થાય એવું અનંત, નિરતિશય, નિરુપાધિક સુખ જોઈએ છે. અને એ જોઈએ છે ને એ જ બતાવે છે કે એ બહારથી ક્યાંય નથી મળતું. એના વિશેનું અજ્ઞાન જ મને એનાથી દૂર રાખે છે. તો ત્યાગ વડે અમરતા પ્રાપ્ત થાય છે. એટલે ત્યાગ એટલે સત્યનું નિશ્ચયાત્મક જ્ઞાન. ત્યાગેન એકે અમૃતત્વમ આનશુહુ. એમાં ત્યાગનો અર્થ પ્રારંભમાં શું કર્યો? આત્માનાત્મ વિવેકથી જન્મેલો વૈરાગ્ય. પરંતુ ધીમે ધીમે સમજ આવે, આત્માનાત્મ વિવેક થાય, વૈરાગ્ય જન્મે, પછી સત્યનું જે નિશ્ચયાત્મક જ્ઞાન છે એ ત્યાગ છે. સત્યનું નિશ્ચયાત્મક જ્ઞાન પ્રાપ્ત થાય, સત્ય એટલે પરમાત્મા, આત્મ સ્વરૂપ. તો એ પ્રાપ્ત થાય એવું તરત જ બધું આપોઆપ અનાત્મા જે છે એ છૂટી જાય, માટે એને ત્યાગ કીધો છે અને એનાથી અમરતા પ્રાપ્ત થાય. તો ત્યાગ એટલે વિવેકજન્ય વૈરાગ્ય. વિવેકને પરિણામે જન્મતી દ્રષ્ટિ. વિવેકને પરિણામે મને નિત્ય સુખ જોઈએ છે, નિરતિશય સુખ જોઈએ છે, અનંત સુખ જોઈએ છે, આ વિવેક છે. તો મને નિત્ય વસ્તુ જોઈએ છે, એમાંથી આ બહારના નામ રૂપાત્મક જગત માટે કે અનાત્મા માટે જે દ્રષ્ટિ જન્મે છે એને વૈરાગ્ય કીધો છે. મને નિત્ય સુખ જોઈએ છે એટલે મને બીજી કોઈ ભાંજગડ નથી જોઈતી જગતની. મને નિત્ય, નિરતિશય, નિરુપાધિક સુખ, અનંત પૂર્ણ સુખ જોઈએ છે. અને માટે એ વસ્તુ નામ રૂપમાં કે અનાત્મામાંથી મને મળી શકે એમ નથી. માટે નામ રૂપાત્મક જગતનો કે અનાત્મા પ્રત્યે મારી જે દ્રષ્ટિ જન્મે એને વૈરાગ્ય કીધું છે. એટલે નામ રૂપાત્મક જગતમાં હું સુખ, સલામતી, શાંતિ ના શોધું એને વૈરાગ્ય કીધો છે. મારી સલામતીનો આધાર અનાત્માને ન બનાવું હું. મને નિત્ય, અવિનાશી, અમૃત સિવાય બીજું કંઈ જોઈતું નથી. આ વિવેક બુદ્ધિમાં હોય, બુદ્ધિમાં નિશ્ચય હોય. જેમ શ્રદ્ધા આપણે બુદ્ધિમાં કીધી હતી એમ બુદ્ધિમાં વિવેક હોય, મનમાં વૈરાગ્ય હોય. બુદ્ધિમાં વિવેક હોય, સાચી સમજ હોય, જ્ઞાન હોય, નિશ્ચય હોય સત્ય વિશે, ત્યારે મનમાં જે જન્મે લાગણી એને વૈરાગ્ય કીધો છે. મનનો વ્યવહાર એને વૈરાગ્ય કીધો છે. મનનો એક સ્વસ્થ વ્યવહાર
મનનો જગત જોડેનો, નામરૂપ જોડેનો, અનાત્મા સાથેનો એક સ્વસ્થ વ્યવહાર એને વૈરાગ્ય કીધો છે. એક પરિપક્વ જીવન વ્યવહાર એને વૈરાગ્ય કીધો છે. એને ત્યાગ શબ્દથી અહીંયા કીધેલો છે. એટલે વૈરાગ્ય એટલે શું કે આ હારું બધું દુઃખાત્મક છે. સર્વમ દુઃખમ દુઃખમ, આ સમગ્ર જગત જે છે દુઃખ સ્વરૂપ છે, એવું એને વૈરાગ્ય નથી કીધો. વૈરાગ્યમાં કંઈ ગુમાવવાની લાગણી પણ નથી. આ બધું છોડી દીધું, હવે શું કરવાનું? એટલે કંઈ ગુમાવ્યું હોય આપણે એવી કોઈ લાગણી નથી. વૈરાગ્ય શું છે? સ્વસ્થ આનંદ છે. જે વસ્તુ નકામી જ હતી એ એની જાતે છૂટી ગઈ, એને વૈરાગ્ય કહેવાય. એની જાતે મેં છોડી છે ને એ પકડી જ રાખ્યું કહેવાય. એની જાતે જતી રહે એને વૈરાગ્ય કહેવાય. તો મેં કેમ પકડી રાખી હતી? કારણ કે મારા એના વિશેના આગ્રહો હતા, અભિપ્રાયો હતા. એને મેં છૂટ આપી, સ્વતંત્રતા આપી. તારે જેમ કરવું હોય એમ કર, તો આપણને એના પ્રત્યે વૈરાગ્ય કહેવાય. સાચો આનંદ અંતર્મુખતામાં જ છે. એટલે વૈરાગ્ય એટલે અંતર્મુખતા, એટલે સાચો આનંદ. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, જેટલા બહિર્મુખ બનીશું એટલો મનમાં સંઘર્ષ અને અશાંતિ જ જન્મવાની છે. સાચો આનંદ ક્યાં છે? અંતર્મુખતા, એ જ સાચો આનંદ છે. અંતર્મુખતા એટલે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે નામરૂપ જોડે અથવા તો અનાત્મા જોડેનો સ્વસ્થ સંબંધ. સ્વસ્થ સંબંધ એટલે શું? જે છે એ યોગ્ય છે એવું નહીં, એનું કંઈક કારણ છે. જે પણ જગતમાં બની રહ્યું છે, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, અત્યારે કોરોના છે, કોરોનાનું સંક્રમણ છે, તો જે છે કોરોના યોગ્ય છે એને વૈરાગ્ય ના કહેવાય. કોરોનાનું કંઈક કારણ છે. આ કાયદો ઈશ્વરનો કઈ રીતે વ્યક્ત થાય છે એ ઈશ્વર જ જાણી શકે. એટલે જે છે એનું કંઈક કારણ છે, એ કારણને સમજીએ, કારણને દૂર કરીએ ત્યારે સ્વસ્થ સંબંધ થાય. આ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આવી કેમ છે એનું કંઈક કારણ છે. એટલે જે કારણ હોય, જો મને સમજણ પડે તો સારું, ના સમજણ પડે તો એને જેવી છે એવી ઈશ્વર નિર્મિત સ્વીકારીને હું આગળ વધું, એને વૈરાગ્ય કહેવાય. એને મારા મનમાં ન આવવા દઉં. મારા મનમાં આવવાની સ્વતંત્રતા એને હું ન આપું. ક્યારે ના આપું? જ્યારે એના પ્રત્યે મને કંઈક આગ્રહ કે અભિપ્રાય કે ખ્યાલ હોય એના પ્રત્યેનો, એ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ પ્રત્યેનો, તો પછી એ મારા મનમાં આવવાની જ છે. મારામાં સ્વતંત્રતા નથી. એ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, જગતને, નામ રૂપને જેવા છે એવા ઈશ્વર નિર્મિત હું જાણું, સમજું અને એના પ્રત્યેના મારા આગ્રહો જે છે એને હું છોડું, તો એ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ મારા મનમાં ન આવે. આને વૈરાગ્ય કીધું છે. તો વૈરાગ્યમાં દુઃખ નથી, ગુમાવવાની લાગણી નથી, અંતર્મુખતાનો સાચો આનંદ છે. વૈરાગ્ય હોય ત્યાં આનંદ જ હોય, સ્વસ્થ સંબંધો હોય. વૈરાગ્ય એટલે મેચ્યોર માઇન્ડ. જગત જેવું છે એવું સમજવા એને તૈયાર છે. નોન જજમેન્ટલ પર્સનાલિટી એને વૈરાગ્ય કહેવાય છે. વૈરાગ્ય એટલે ઇમોશનલ મેચ્યોરિટી. એટલે ઇમોશનલ મેચ્યોરિટી ક્યારે આવે? નોન જજમેન્ટલ બનીએ ત્યારે. મારા વિશેનો અને મારો જગત વિશેનો કોઈ પ્રકારના જજમેન્ટ હું ના સેવું. આ કરવું જ પડશે, આનો કોઈ વિકલ્પ જ નથી. અમરતા જોઈએ છે એટલે પણ નથી જોઈતી અમરતા. અરે તને ખબર ના પડે કે અમરતા તને નથી જોઈતી, છતાં તું અમરતાને જ ઝંખી રહ્યો છું. આવું જ આપણા પૂજ્ય સ્વામીજી ગીતા ગૃહે અધ્યયન જે છે, હોમ સ્ટડી કોર્સ, એમાં લખેલું છે. જાણે કે અજાણે સર્વ જીવો અમરતાને જ ઈચ્છી રહ્યા છે, અનંત આનંદને જ ઈચ્છી રહ્યા છે. એનું સાચું સાધન શું? અમરતાનું સાચું સાધન વિવેક. વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય. તો અત્યારે અજ્ઞાન કે અવિવેક છે, જે નામ રૂપમાં સત્ય બુદ્ધિ છે, અનાત્મામાં આત્મબુદ્ધિ છે, આને અવિવેક કીધો છે. અવિવેકને લીધે જ આપણે બહિર્મુખ જીવન જીવી રહ્યા છીએ. તો બહિર્મુખતાને લીધે જગતના વિષયો મારા કરતા વધારે મહત્વના બની ગયા છે. વૈરાગ્ય એટલે શું? હું મારી જાતને જ મહત્વ આપું. એટલે આ શરીરને મહત્વ આપવું એવું નહીં. વૈરાગ્ય એટલે મારા કરતા વધારે મહત્વના આ જગતના વિષયો બની ગયા છે. કેમ? કારણ કે એમાં ભોગ બુદ્ધિ છે.
ભોગ બુદ્ધિ છે એટલે એ મને સુખી કરશે, એને હું કંઈક મચેડીશ એટલે મને અનુકૂળ થશે. હું મારી જાત જોડે અનુકૂળ નથી. હું વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને અનુકૂળ બનાવવા દ્વારા કંઈક અનુકૂળતાનો અહેસાસ જન્માવવાનો પ્રયત્ન કરું તો એ અવિવેક છે. હું જેવો છું અને જગત જેવું છે એ બધું અનુકૂળ જ છે, મારે સમજવાની જરૂર છે આ વસ્તુ. એટલે અવિવેક જે છે એ જ દુઃખનું કારણ છે. ભગવાને આખા 18 અધ્યાયમાં અવિવેકને જ દુઃખનું, અશોચ્યાન અન્વશોચસ્ત્વમ, શોક ન કરવા યોગ્યનો શોક કરે છે. એટલે પણ હાલે મારા સ્વજનો સામે ઊભા છે ને તમે કહો છો શોક ન કરવા યોગ્યનો શોક કરે છે. એ સ્વજનો સામે ઊભા છે એ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ અવિવેક છે. કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ દુઃખનું કારણ નથી. કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સાથેનો મારો જે સંબંધ છે એ દુઃખનું કારણ છે. વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ દુઃખનું કારણ નથી. એના પ્રત્યે મારા જે આગ્રહ, અભિપ્રાય વગેરે જે છે એ દુઃખનું કારણ છે. તો અવિવેકને લીધે શું થાય છે? અનાત્મામાં આત્મબુદ્ધિ થાય, નામ રૂપમાં સત્ય બુદ્ધિ થાય. એનો ત્યાગ કરવાનો છે. એટલા માટે ત્યાગેન એકે અમૃતત્વમ આનશુહુ એવું કીધું છે. તો ત્યાગથી અમરતા મળે તો ત્યાગ કોનો કરવાનો છે? અવિવેકનો ત્યાગ કરવાનો છે. અવિવેક જે છે સાચી સમજપૂર્વક એને દૂર કરવાનો છે. અવિવેક છે માટે જ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધું અજ્ઞાનનું આખું સૈન્ય ઊભું થયું છે. અવિવેક છે માટે કામ છે. કામ એટલે મારે આ વસ્તુ જોઈએ છે, એને આપણે કામ કે ઈચ્છા એવું કીધું છે. અવિવેક છે માટે જ ક્રોધ છે. ક્રોધ શેના માટે છે? મારે આ વસ્તુ જોઈએ છે જે મને નથી મળતું, કોઈક આડે આવે છે માટે મને ક્રોધ જન્મે છે. અવિવેક છે માટે જ લોભ છે. લોભ શેના માટે છે? મારે આ વસ્તુ જોઈએ છે જે જરૂર કરતા ઓછું છે માટે લોભ જન્મે છે. મારે આ જોઈએ છે જે મને નથી મળ્યું પણ બીજાને મળી ગયું છે માટે એ બીજા માટે દ્વેષ જન્મે છે. જો અવિવેકમાંથી જ કામ, ક્રોધ, લોભ, દ્વેષ બધું જન્મતું હોય છે. અવિવેકમાંથી જ ભય જન્મે છે. ભય શેના માટે જન્મે? મારે આ જોઈએ છે, મારી પાસે છે પણ બીજો પડાવી લેશે એટલે મને ભય જન્મે છે. તો કામ, ક્રોધ, લોભ, દ્વેષ, ભય આ બધું અજ્ઞાનનું જે સૈન્ય છે અવિવેકમાંથી જન્મે છે, ખોટી સમજથી જ જન્મે છે અને માટે સાચી સમજથી એને દૂર કરવાનું છે. એટલે વૈરાગ્ય એટલે વિષયો સાથે ભૌતિક અંતર ઉત્પન્ન કરવું. ભાઈ ક્યાંય નહીં જવું, કોઈક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનો સંસર્ગ નહીં કરવાનો, વિષયો સાથે ભૌતિક અંતર ઉત્પન્ન કરી દઉં તો એ સાચો વૈરાગ્ય નથી. માનસિક અંતર, મારી સભાનતામાં એ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ ન રહે, એ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ પ્રત્યે હું સંપૂર્ણપણે અનાસક્ત રહું. ગતસંગસ્ય મુક્તસ્ય, ગતસંગ અનાસક્ત રહું. અનાસક્ત એટલે એણે આવું કરવું જોઈએ, જગતને મચેડવામાંથી મુક્ત થવું, એને વૈરાગ્ય કીધો છે. તો ત્યાગેન એકે અમૃતત્વમ આનશુહુ. આનશુહુ એટલે આ નશીરે એટલે લીટ એટલે પરોક્ષ ભૂતકાળ છે એનું પ્રથમ પુરુષ બહુવચન. એકે મહાત્માનઃ, કેટલાક મહાત્માઓએ ત્યાગ વડે જ પ્રાપ્તાહ અમરતાને પ્રાપ્ત થયા છે. આ નશીરે એટલે પ્રાપ્ત થયા છે, અમૃત સ્વરૂપ બની ગયા છે. અમૃતત્વને પ્રાપ્ત થયા છે એટલે અમૃત સ્વરૂપ બની ગયા છે. તત્વદર્શી મહાત્માઓએ આત્મ સ્વરૂપે અમરતાની પ્રાપ્તિ કરી છે. આત્મ સ્વરૂપે નિત્ય પ્રાપ્ત જે અમરતા છે એને ઓળખી છે. ઓળખાણ શબ્દ આપણા વળાદવાળા કૃષ્ણાનંદજી મહારાજ હતા એ વાપરતા હતા કે અત્યારે જ્ઞાન એ માહિતી સ્વરૂપે છે, જ્યારે વિવેક અને વૈરાગ્ય સાધન ચતુષ્ટય પરિપક્વ થાય ત્યારે એ ઓળખાણ બની જાય. તો અમૃત સ્વરૂપની ઓળખાણ થાય આત્મ સ્વરૂપે. તો એ કેવું છે અમૃતત્વ? એ તત્વદર્શી મહાત્માઓએ ક્યાં પ્રાપ્ત કર્યું અમૃતત્વ? ક્યાંક બહાર પ્રાપ્ત કર્યું કે ના? પરેણ નાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે યદ્યતયો વિશંતિ. તો ગુહાયામ નિહિતમ વિભ્રાજતે, આ અમૃતત્વ છે એ તત્વદર્શી મહાત્માઓએ ગુહાયામ નિહિતમ વિભ્રાજતે, ગુહામાં છુપાયેલું, નિહિતમ એટલે
છુપાયેલું અજ્ઞાનને લીધે, અજ્ઞાનરૂપી આવરણને લીધે જે છુપાયેલું હતું એને પ્રાપ્ત કર્યું. નિહિતમ એટલે નિહિતમના પણ સુંદર અર્થ કર્યા છે આચાર્યોએ. નિહિતમ એટલે નિક્ષિપ્તમ, સ્થાપિતમ, પ્રતિસ્થાપિતમ, નિતરામ હિતમ નિહિતમ. જે અત્યંત કલ્યાણ, નિહિતમનો એક અર્થ છુપાયેલું કર્યો છે અને પછી બીજો અર્થ છે નિશ્ચિત, નિતરામ હિતમ, જે કલ્યાણતમ છે, કલ્યાણતમમ, નિતરામ હિતમ, જેનાથી જ કલ્યાણ શક્ય છે એવું અમૃતત્વ જે છે ગુહાયામ, બુદ્ધિરૂપી ગુફામાં અમૃતત્વ પ્રાપ્ત કર્યું. અને એ અમૃતત્વ જે છે બુદ્ધિરૂપી ગુફામાં વિભ્રાજતે એટલે પ્રકાશી રહ્યું છે, પ્રકાશિત થઈ રહ્યું છે, સ્વયં સિદ્ધ છે, સ્વતઃ પ્રમાણ છે. એ અમરતાને ઉજાળવાની જરૂર નથી એને, એટલે સ્વયં સિદ્ધ છે, સ્વપ્રકાશ છે, એટલા માટે વિભ્રાજતે કીધું છે. યતયઃ વિશંતિ, યતિઓ જેને પ્રાપ્ત કરે છે, યતિઓ જેમાં પ્રવેશ કરે છે, એ પરમ અમૃતત્વ જે છે એને પ્રાપ્ત કરે છે. એ કેવું છે? પરેણ નાકમ, નાકમ એટલે સ્વર્ગ, સ્વર્ગ કરતા પણ ચડિયાતું છે. સ્વર્ગ એની તોલે, સ્વર્ગનું સુખ એની તોલે આવી શકે એમ નથી. તો બુદ્ધિરૂપી ગુફા, બુદ્ધિને ગુફા કીધી છે. ગુહા એટલે ગુફા, ગુફામાં શું હોય? અંધારું હોય. તો અંધારું તો અજ્ઞાનની આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ રૂપી અંધારું છે. તો અંધકાર જે છે અજ્ઞાનની આવરણ શક્તિને લીધે છે. આવરણ શક્તિ સાચું અમૃતત્વ જે છે એને ઢાંકે છે. આત્મ સ્વરૂપનું જે, આત્માનું જે સાચું સ્વરૂપ છે પૂર્ણ અનંત, એને ઢાંકે છે. અને વિક્ષેપ શક્તિ એટલે નામ રૂપમાં સત્ય બુદ્ધિ જન્માવે છે, અનાત્મામાં આત્મબુદ્ધિ જન્માવે છે. તો આવું વિપરીત ગ્રંથિ કે ખોટા ખ્યાલો જે રહેલા છે એ ક્યાં રહેલા છે? બુદ્ધિરૂપી ગુફામાં, અંધકાર સ્વરૂપે. બુદ્ધિરૂપી ગુફાને અંધકાર કેમ કીધો? કારણ કે એમાં વિપરીત ગ્રંથિઓ બધી રહેલી છે. વિપરીત ગ્રંથિ કે ખોટા ખ્યાલોથી જ મારા સાચા સ્વરૂપ, અમૃત સ્વરૂપના લાભથી હું વંચિત થઈ જઉં છું. તો વિપરીત ગ્રંથિઓનો ત્યાગ, એને જ વૈરાગ્ય, એને જ ત્યાગીને એકે અમૃતત્વમાં અનશું હું. તો ત્યાગથી યતિઓ જે છે એ વિશંતિ, એટલે ત્યાગથી આ યતિઓ એ બુદ્ધિરૂપી ગુફામાં અમરતાને પ્રાપ્ત કરે છે, અમરતાને શોધે છે. ક્યાંક બહાર સુખને શોધતા નથી. અમૃત કે અમરતા જે છે એને પોતાના આત્મ સ્વરૂપે હૃદયમાં જ પ્રકાશિત જુએ છે, એટલે કે પ્રાપ્ત થયેલા જુએ છે. પ્રત્યેગાત્મ તત્વનું હું રૂપે એ લોકો અનુસંધાન કરે છે. તો વિશંતિ, યતયઃ વિશંતિ, યતિઓ જેને પ્રાપ્ત કરે છે, જેમાં પ્રવેશ કરે છે, પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વ જાણે છે. વિશંતિનો અર્થ શું કર્યો? બુદ્ધિરૂપી ગુફામાં અમરતાને પ્રાપ્ત કરે છે, એટલે પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વ, પ્રત્યેગાત્માનું પૂર્ણત્વ, પ્રત્યેગાત્માનું અદ્વિતીયત્વ જાણે છે. એને વિશંતિ કીધું છે. અમૃતત્વને, અમૃત સ્વરૂપને, અમૃત સ્વરૂપ પરમાત્માને પોતાનાથી અભિન્નતયા જાણે છે, અભિન્નતયા જુએ છે. આનંદ અમર સ્વરૂપ અનંત બ્રહ્મને સાક્ષાત અપરોક્ષતયા હું રૂપે જ જુએ છે, હું રૂપે જ એના દર્શન કરે છે. તો પરેણ નાકમ, તો પરસ્માત, કમ એટલે સુખમ, તદ વિરોધી અકમ. કમ એટલે સુખમ, કમ એટલે સુખ, અને અકમ એટલે તદ વિરોધી દુઃખમ. અને ન અકમ એટલે ન અકમ વિદ્યતે યસ્મિન ઇતિ નાકમ. તો નાકમ એટલે શું? કે જેમાં દુઃખનો ગંધ માત્ર પણ નથી, એને નાકમ કહેવાય છે. તો પરેણ નાકમ, પરમ નાકમ એવો અર્થ અહીંયા કર્યો કે આનંદ સ્વરૂપ આત્મા પરેણ નાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે. આવું જે અનંત અમૃત સ્વરૂપ જે છે એ અહીંયા હૃદય ગુફામાં જ બિરાજે છે, એટલે કે પ્રકાશિત થઈ રહેલું છે. યતયઃ વિશંતિ, યતિઓ પ્રવેશ કરે છે, એટલે શું કરે છે? આવરણ ભંગ કરીને જેમાં પ્રવેશ કરે છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં તત્વમ ભૂષણ અપાવૃણું જે હતું, એક બહારનો દરવાજો, એક અંદરનો દરવાજો એવું હતું. જે
એટલે અંદરનો દરવાજો ઈષ્ટ દેવતા આપણી પ્રાર્થના સાંભળીને ખોલે, બહારનો જે દરવાજો છે જીવ પોતાની સાધનાથી ખોલે. તો આવી રીતે યતિઓ પ્રવેશ કરે છે. આ બધું પ્રવેશ શબ્દ આવે વિશંતિ ક્રિયાપદ આવે ને એટલે આવું સમજાવવું પડે કે યતિઓ પ્રવેશ કરે છે, આવરણ ભંગ કરીને યતિઓ પ્રવેશ કરે છે. અને વિભ્રાજતે એટલે દેદીપ્યમાન સ્વયં જ્યોતિ સ્વરૂપ અવિદ્યાના અંધકારથી, અવિદ્યાના તમસથી રહિત એવું જે અમૃતત્વ જે છે, આત્મ સ્વરૂપ જે છે, સ્વયં પ્રકાશ જે તત્વ છે, આવરણ ભંગ થતાની સાથે એ વિભ્રાજતે એટલે પ્રકાશી જ રહ્યું છે, એનો મને લાભ મળે છે. સૂર્યની આડે વાદળા આવી ગયા હોય ત્યારે વાદળા પણ સૂર્યની શક્તિથી જ જણાઈ રહ્યા છે, પણ વાદળા જાય ત્યારે જે નિત્ય પ્રકાશી જ રહેલો સૂર્ય છે એનો મને લાભ મળે છે. તો અમરતા જે છે એ મારા આત્મ સ્વરૂપે જ છે, પ્રકાશી જ રહી છે. અજ્ઞાનના આવરણને લીધે, અવિવેકને લીધે, વિપરીત ગ્રંથિઓને લીધે, ખોટા ખ્યાલોને લીધે મને એનો લાભ નથી મળી રહ્યો. તો જે મિથ્યા છે એનું મિથ્યાપણું જાણું એટલે જે નિત્ય પ્રાપ્ત અમરતા છે એનો મને લાભ મળે છે. તો યતયઃ વિશંતિ, યતિઓ એમાં પ્રવેશ કરે છે. એટલે કે યતિઓ એ આત્મ સ્વરૂપને જાણે છે, અમૃત સ્વરૂપને જાણે છે. યતિઓ એટલે યત્નશીલ, પ્રયતમાન, જે પ્રયત્ન કરી રહ્યા છે. તો પ્રયત્ન કેવી રીતે કરે છે? લાલસા, ઉત્કંઠા, વ્યાકુળતા આ બધું પ્રયત્નમાં હોય. કોઈક ઉત્કૃષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવું હોય તો એ ઉત્કૃષ્ટ વસ્તુ માટે આપણી લાલસા પણ હોવી જોઈએ, ઉત્કંઠા, ઉત્સાહ, વ્યાકુળતા આ બધું હોય ત્યારે એ પ્રાપ્ત થાય. તો ક્યાં છે? નિહિતમ ગુહાયામ. ગુહા એટલે બુદ્ધિરૂપી ગુહા, અથવા તો આ બુદ્ધિરૂપી ગુફા જ કેમ હંમેશા પરમાત્માનું ઉપલબ્ધિ સ્થાન કીધી છે? યતયઃ, યતયઃ પ્રથમા બહુવચન અને યત દ્વિતીયા એક વચન. યતિઓ જેને પ્રાપ્ત કરે છે, યતિઓ જેમાં પ્રવેશ કરે છે, જેને પ્રાપ્ત કરે છે. તો બુદ્ધિને ગુફા કેમ કીધી છે? વિચારોનું ઉદ્ગમ સ્થાન છે બુદ્ધિ. જગતની ઉપલબ્ધિ બુદ્ધિમાં જ થાય છે. ઘડાની આ મોબાઈલ છે, મોબાઈલની ઉપલબ્ધિ, આ મોબાઈલ મારી બહાર નથી, મોબાઈલ હકીકતમાં મોબાઈલ આકારની વૃત્તિ રૂપે મારી બુદ્ધિમાં છે. તો જગતની ઉપલબ્ધિ ક્યાં થાય છે? બુદ્ધિમાં થાય છે. તો એવી જ રીતે આ પરમાત્માની જે ઉપલબ્ધિ છે એ આત્મ સ્વરૂપે બુદ્ધિમાં થાય છે. વૃત્યારૂઢ ચૈતન્ય કહેવાય છે. જે બ્રહ્માકાર વૃત્તિમાં જ્યારે આ વૃત્યારૂઢ ચૈતન્ય થાય ત્યારે એ વૃત્તિ વ્યાપ્તિ થાય ત્યારે અજ્ઞાનનું આવરણ એ ભંગ કરે છે. તો નિહિતમ ગુહાયામ, જગતની એટલે ઉપલબ્ધિ જ્યાં થઈ રહી છે એ વિચારોનું ઉદ્ગમ સ્થાન અને ગુફા, બુદ્ધિરૂપી ગુફા કીધી છે. એમાં આ પરમ તત્વ જે છે, અમૃત તત્વ છે એ પ્રકાશી, વિભ્રાજતે પ્રકાશી જ રહ્યું છે સ્વયં સિદ્ધ રીતે, અને એને યતિઓ પ્રાપ્ત કરે છે, આત્મ સ્વરૂપે પ્રાપ્ત કરે છે. અમૃત સ્વરૂપ આત્મ તત્વ જે છે એ નિત્ય અપરોક્ષ જ છે. અજ્ઞાનના આવરણને લીધે જ માત્ર એ અપ્રાપ્ત હોય જાણે કે એવું ભાસી રહ્યું છે. અને માટે એ અજ્ઞાનરૂપી આવરણના ભંગ માટે તત્વબોધ કે જ્ઞાન જોઈએ છે. એટલે આપણું જે શ્રુતિ પ્રમાણ કે મહાવાક્ય જે પ્રમાણ છે એ અજ્ઞાન નિવર્તક પ્રમાણ છે. શ્રુતિ કઈ રીતે પ્રમાણ છે? આપણામાં જ્ઞાન વૃત્તિ જન્માવવા દ્વારા શ્રુતિ પ્રમાણ બને છે. શ્રુતિ કંઈક અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવીને પ્રમાણ બનતી નથી. શ્રુતિ ત્યાગ વડે જ પ્રમાણ બને છે. કયા ત્યાગ વડે? અજ્ઞાનના નિવર્તક રૂપે. અજ્ઞાનનું નિવર્તક પ્રમાણ છે. જ્ઞાન વૃત્તિ જન્માવીને અજ્ઞાનનું નિવારણ કરે છે. અને આત્મતત્વની કેવી રીતે પ્રાપ્તિ કરાવે છે? અપરોક્ષતયા. અપરોક્ષ એટલે જે નિત્ય પ્રાપ્ત છે એની અપરોક્ષ રૂપે ઓળખાણ કરાવે છે. એટલે જે સ્વયં સિદ્ધ જ છે, જે નિત્ય અનુભવનો સ્વરૂપ છે, નિત્ય અનુભવાઈ જ રહ્યું છે, એને અવેદ્ય એટલે કે વિદિત બનાવ્યા વગર આત્મ સ્વરૂપે પ્રગટ કરે છે. એવી એની પ્રાપ્તિ છે.
શ્રુતિને ડર પણ છે કે સાધક આત્મતત્વને પ્રત્યેગાત્માને વિદિત રૂપે ન ઓળખી જાય, એટલા માટે અવેદ્યત્વે સતી અપરોક્ષત્વમ વિભ્રાજતે યત યતયઃ વિશંતિ. એમાં વિભ્રાજતે શબ્દ છે. વિભ્રાજતે એટલે દેદીપ્યમાન, પ્રકાશિત થઈ રહ્યું છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. વિભ્રાજતે. તો વિભ્રાજતેનો અર્થ અવેદ્યત્વે સતી અપરોક્ષત્વમ. અવેદ્ય શ્રુતિ પ્રમાણથી જે બ્રહ્માકાર વૃત્તિ કહો કે જે જ્ઞાન જન્મે છે, જ્ઞાન વૃત્તિ, એ ચૈતન્યને પ્રકાશિત નથી કરતી. એ શું કરે છે? આવરણ ભંગ કરે છે. અને આવરણ ભંગ કરીને પરમાત્માને વિદિત બનાવી દે છે, અમરતાને વિદિત બનાવે છે? ના, એને અવેદ્ય જ રાખે છે. અવેદ્ય રાખે છે, અવિદિત જ રાખે છે. અવિદિત એટલે વિદિત ન હોય એવું. અવેદ્યત્વે સતી અપરોક્ષત્વમ સ્વયં સિદ્ધત્વમ. સ્વયં સિદ્ધ સ્વતઃ પ્રમાણ કોને કહેવાય? જે અવેદ્ય છે અને અપરોક્ષ છે. એટલે જે વિદિત નથી, મારા જ્ઞાનનો વિષય બનતું નથી, હું પ્રમાતા રહેતો નથી એ વખતે. એટલે હું પ્રમાતા ના રહું છતાં પ્રમાતાના આત્મ સ્વરૂપે પ્રગટ થવું, એને અપરોક્ષ થવું એવું કહેવાય છે. તો અવેદ્ય રહીને અપરોક્ષ રૂપે આ આત્મતત્વ કે અમરતા વિભ્રાજતે પ્રકાશી રહ્યું છે. ને યતયઃ વિશંતિ. વિશંતિ એટલે અભેદેન અનુભવંતી. પરમ અમૃત તત્વ છે એનું આત્મ સ્વરૂપે પોતાનાથી અભિન્નતયા એ લોકો જાણે છે, એનો સાક્ષાત્કાર કરે છે. એટલે સાક્ષાત્કારના આ બધા અપરોક્ષ અને સાક્ષાત્કાર, આ બધા શબ્દો ટેકનિકલ છે. હકીકતમાં જે અનુભવાઈ રહ્યું છે એની સાચી ઓળખાણ થવી, એને અપરોક્ષ અનુભવ કહેવાય. જે અનુભવાઈ જ રહ્યું છે એના વિશે હું અનેક પ્રકારના ભ્રમ સેવી રહ્યો હતો, તો એના એ ભ્રમ દૂર થવા અને સાચી ઓળખાણ પ્રાપ્ત થવી, સાચું જ્ઞાન પ્રાપ્ત થવું, એને જ અપરોક્ષ અનુભૂતિ એવું કહેવાય છે. આ પ્રમાણે મંત્ર 3 છે. પછી મંત્ર 4. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ સંન્યાસ યોગાત યતયઃ શુદ્ધ સત્વાઃ તે બ્રહ્મ લોકેષુ પરાંતકાલે પરામૃતાત પરિમુચ્યંતિ સર્વે. શુદ્ધ સત્વાઃ વિશુદ્ધ અંતઃકરણ વાળા સાધન ચતુષ્ટય સંપત્તિ ધરાવનારા જે છે યતિઓ, સાધકો, જિજ્ઞાસુ સાધકો કો, યતિઓ કો, એ સંન્યાસ યોગાત, સંન્યાસ યોગના માર્ગ દ્વારા, સંન્યાસ વડે યત્ન કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે. એ કેવા છે? વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ. જ્ઞાન એટલે આ પ્રમાણથી જે જ્ઞાન વૃત્તિ જન્મે એને જ્ઞાન કહેવાય. અને વિજ્ઞાન એટલે એ આવરણ ભંગ થાય ત્યારે જે વસ્તુને, જે અમરતાને, જે અનંત આનંદને, પરમાત્મા તત્વને હું ઝંખી રહ્યો છું, એ મારા આત્મ સ્વરૂપે જ મને જણાય, એને વિજ્ઞાન કહેવાય છે. એટલે જ્ઞાન આપણે ગુરુ મુખેથી શ્રવણ કાળે જે પ્રાપ્ત થાય એને જ્ઞાન કહેવાય. અને એનો અપરોક્ષ નિશ્ચય, સત્ય, હા ઇદમ ઇત્થમ એવ, હા વાત સાચી છે, હું દેહ નથી, હું અનાત્મા નથી, હું આ અનાત્માથી જુદો નામરૂપથી નામરૂપને ઉજાડનારો એવો સ્વયં પ્રકાશ ચૈતન્ય બ્રહ્મ તત્વ છું, એને વિજ્ઞાન કહેવાય. સત્યનું જ્ઞાન હોય, સત્યની આત્મ સ્વરૂપે જે ઓળખાણ થાય એને વિજ્ઞાન કહેવાય છે. તો આવા યત્ન કરી રહેલા જે સાધક સંન્યાસીઓ છે, જિજ્ઞાસુ સાધકો છે, એ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ, વેદાંતના વિજ્ઞાનથી, વેદાંત જે કહેવા માંગે છે એના અપરોક્ષ જ્ઞાનથી પરમ તત્વનો સુનિશ્ચિતાર્થાઃ, પરમ તત્વ વિશે, આત્મતત્વ વિશે એમનો નિશ્ચય દ્રઢવ્રતાઃ, એટલે કે અત્યંત દ્રઢ નિશ્ચય થઈ જાય છે, પૂર્ણ નિશ્ચય એ લોકો પ્રાપ્ત કરે છે કે જે આ પરમ અમૃત તત્વ છે, આ પરમાત્મા છે, એ આત્મ સ્વરૂપે જ છે. આત્મ સ્વરૂપ એ જ પરમાત્માની સાચી ઓળખાણ છે. અધિષ્ઠાન બ્રહ્મ જે કહીએ છીએ, અધિષ્ઠાન ચૈતન્ય, એનું સાચું સ્વરૂપ શું? તો પ્રત્યેગાત્મ ચૈતન્ય એ અધિષ્ઠાન ચૈતન્યનું સાચું સ્વરૂપ છે. તો આવું એ લોકો નિશ્ચય કરે છે. પછી તે બ્રહ્મલોકેશુ પરાંતકાલે,
પરામૃતાત પરિમુચ્યંતિ સર્વે. બ્રહ્મલોકેશુ, બ્રહ્મલોકમાં બ્રહ્માજીના શાસનના અંતે તે સર્વ યતિઓ આ માયાથી પર થઈને સર્વથા મુક્ત થઈ જાય છે. પરિતઃ મુચ્યંતિ, હંમેશા એટલે વિદેહ મુક્તિ પ્રાપ્ત કરે છે. જીવન મુક્ત તો છે જ, અને છેલ્લે વિદેહ મુક્તિ પ્રાપ્ત કરે છે. પરાંતકાળ એટલે વિદેહ મુક્તિ, અને મુક્ત થઈ જાય છે. આ શરીર અનાત્મા સાથેના તાદાત્મ્યથી હંમેશા માટે એ મુક્ત થઈ જાય છે. તો આ મંત્રો જે છે સંન્યાસીના સ્વાગત માટે આપણે બોલતા હોઈએ છીએ. તો વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ. વેદાંત વિજ્ઞાન, વિજ્ઞાન એટલે આપણે કીધું અપરોક્ષ જ્ઞાન. જે સત્યને હું જાણવા માંગુ છું, જે મૂળભૂત સ્વરૂપ, મૂળભૂત તત્વ છે, સારભૂત તત્વ છે આ જગતનું, એ જેને હું શોધી રહ્યો છું, એ તત્વ મારા આત્મ સ્વરૂપે પ્રગટ થાય એને વિજ્ઞાન કહેવામાં આવે છે. જે આત્મ વસ્તુ પરમાત્મા વસ્તુ છે એ સ્વયં સિદ્ધ જ છે, સ્વયં પ્રકાશ છે. એનું સ્વયં પ્રકાશ સ્વતઃ સિદ્ધ રૂપે જ્ઞાન થવું એને અપરોક્ષ વિજ્ઞાન કહેવામાં આવે છે. તો જે નિત્ય અનુભવ સ્વરૂપ જ છે અને છતાં એ અવેદ્ય છે. અવેદ્ય એટલે વિષય રૂપે જ્ઞાત નથી, એને અવેદ્ય કહેવાય છે. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, શ્રુતિનું વાક્ય છે. સાક્ષાત અને અપરોક્ષાત, ડાયરેક્ટ અને ઇમિડિયેટ. સાક્ષાત એટલે કોઈ પણ પ્રકારના વ્યવધાન વગર, અને અપરોક્ષાત એટલે હું રૂપે સતત જેનો અનુભવ થઈ જ રહ્યો છે એને અપરોક્ષ કહેવાય. હું રૂપે જેનો સતત અનુભવ થઈ જ રહ્યો છે એ ચૈતન્ય અપરોક્ષ. અને સાક્ષાત એટલે એ જે બ્રહ્મ તત્વ છે એ કોઈ પ્રકારના વ્યવધાન વગર, કોઈ પણ પ્રકારની પ્રમાણ પ્રવૃત્તિના વ્યવધાન વગર. હું આ મોબાઈલને જાણું એમાં તો મને કેટલી બધી વસ્તુઓની જરૂર પડે. પ્રકાશ જોઈએ, હું જોઈએ, આંખ જોઈએ, આંખ પાછળ મન જોઈએ. તો આ બધા જે બોલ્યો, પ્રકાશ, આંખ, મન, મોબાઈલ, મોબાઈલ આકારની વૃત્તિ, એમાં પાછું ચિદાભાસ, આ બધા વ્યવધાન કહેવાય. એનું જ્ઞાન પ્રાપ્ત થવા માટે આટલા બધા વ્યવધાન વચ્ચે છે. તો સાક્ષાત એટલે શું? કોઈ પણ પ્રકારના વ્યવધાન વગર, પ્રમાણ પ્રવૃત્તિ વગર, પ્રમાણના વ્યવહાર વગર મને જે જણાય એને સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન મને ક્યારે થાય? મારાથી જુદી વસ્તુ હોય એના માટે પ્રમાણ પ્રવૃત્તિ એટલે કે પ્રમાણ વ્યવહાર કરવો પડે. મારે આ વસ્તુને જાણવી હોય તો મારી આંખ જોઈએ, બાહ્ય પ્રકાશ જોઈએ, સભાન મન જોઈએ, બુદ્ધિ જોઈએ, અને બુદ્ધિમાં એવા સંસ્કાર હોય કે આને મોબાઈલ કહેવાય, એવા સંસ્કાર પડેલા હોય. અને પછી એ બુદ્ધિવૃત્તિમાં આ આકારની જે વૃત્તિ જન્મે એમાં પ્રત્યભિજ્ઞા થાય કે આને મોબાઈલ કહેવાય. એટલે ચૈતન્યનું પ્રતિબિંબ પડે ત્યારે તો ચિદાભાસ કહે છે કે આ મોબાઈલ છે. તો આટલા બધા વ્યવધાન છે. તો જ્યારે હુંનું જ્ઞાન, હા ભાઈ જોવા તો ભાઈ હું અત્યારે જાગું છું કે નહીં, તો હુંનું જે જ્ઞાન મને થાય છે એ કોઈ પણ પ્રકારના વ્યવધાન, મને બુદ્ધિ જોઈએ હું છું કે નહીં એ ચેક કરવા માટે. હું છું કે નહીં જરા બુદ્ધિને પૂછવા દો, જરા મનને પૂછવા દો, બાજુવાળાને પૂછવા દો, એવું કંઈ થતું નથી. માટે આ જે નિત્ય અનુભવ સ્વરૂપ છે એને સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ કીધેલું છે. અને એટલા માટે વિજ્ઞાન શબ્દ અહીંયા કહેવામાં આવેલું છે. વિજ્ઞાન એટલે યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, જે વસ્તુ જે છે મૂળભૂત વસ્તુ, સારભૂત વસ્તુ, અધિષ્ઠાન ચૈતન્ય, એ સાક્ષાત અપરોક્ષ છે. એટલે કે એને કોઈ પ્રકારના વ્યવધાન વગર હું રૂપે સતત જ, ડાયરેક્ટ અને ઇમિડિયેટ. ઇમિડિયેટ એટલે કોઈ પણ પ્રકારના વ્યવધાન વગર, ડાયરેક્ટ એટલે સતત હું રૂપે જ એનો અનુભવ થઈ જ રહ્યો છે. એની નોંધ લઈએ ખાલી. ગુરુ અને શાસ્ત્રના ઉપદેશથી, વેદાંત વિચારથી આત્માનું યાથાત્મ્ય પ્રગટ થાય, આત્મ વિશેની સાચી સમજ પ્રાપ્ત થતી હોય છે. તો વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ, વેદાંતનું વિજ્ઞાન એટલે કે આ સત્યનું નિશ્ચયાત્મક જ્ઞાન એ જ જીવનનો એકમાત્ર પુરુષાર્થ હોય, એને આ જિજ્ઞાસુ યતિઓ કહેવામાં આવ્યા છે. શુદ્ધ સત્વાહા, વેદાંતમાં જે સત્ય વિશેનો નિશ્ચય કરવામાં આવેલો છે
એ સત્યનું નિશ્ચયાત્મક જ્ઞાન જ જેના જીવનનો એકમાત્ર પુરુષાર્થ છે, એ જેને સુનિશ્ચિત થઈ ગયું છે એવા સાધકો વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ. અને એવા સાધકો છે એ સંન્યાસ યોગાત. સંન્યાસ યોગ એટલે મારા માટે માત્ર ને માત્ર આત્મજ્ઞાન જ એક મહત્વની વસ્તુ છે, એના સિવાયની બીજી કંઈ પણ વસ્તુ અગત્યની નથી. આને સંન્યાસ યોગ કહેવાય. સંન્યાસ યોગ એટલે આપણે દ્રષ્ટાંતમાં સમજીએ તો સ્વયંવર, બીજું કશું જ નથી જોઈતું એના, એટલે બીજા બધાના સંન્યાસ પૂર્વક મને જે જોઈએ છે નિત્ય સુખનું નિશ્ચયાત્મક જ્ઞાન, એનો યોગ જોઈએ છે. એટલે અનાત્માનો સંન્યાસ અને આત્માનો યોગ. અન્ય સર્વ ધ્યેય માટે જે લાગણી જન્મે એને સંન્યાસ કીધો છે. માત્ર ને માત્ર આત્માનું અપરોક્ષ જ્ઞાન જ મારે જોઈએ છે, એ નિશ્ચય જેનો દ્રઢ થઈ ગયો છે, અકંપ્ય બની ગયો છે. અન્યની પસંદગીની નિવૃત્તિ પૂર્વકનો એક નિશ્ચય જેનો છે, એક જ મુદ્દાનો કાર્યક્રમ, એવું જે છે એને સંન્યાસ યોગ કહેવામાં આવે છે. તો સંન્યાસ યોગ એટલે સંન્યાસી બનીને રહીએ આપણે. સંન્યાસ એ નિશ્ચય ના રહે, સંન્યાસ એક જીવન પદ્ધતિ પણ બની રહે. સંન્યાસ યોગ એટલે શ્રવણ મનન નિધિધ્યાસન, ગુરુ સેવા શુશ્રૂષા, બ્રહ્મચર્ય પાલન વગેરે જે છે, એક સંન્યાસીનું જે જીવન છે, એટલે બુદ્ધિના નિશ્ચયાત્મક જ્ઞાન એ સમજ સંન્યાસ શબ્દનો મુખ્ય અર્થ આત્મજ્ઞાન થાય છે. વેદાંતનું વિજ્ઞાન એ સંન્યાસનો મુખ્ય અર્થ શું છે? સંન્યાસનો વેદાંતનું નિશ્ચયાત્મક જ્ઞાન, આત્મજ્ઞાન, એને સંન્યાસ કહેવાય. અકર્તૃ આત્મજ્ઞાનનો જે ઉપદેશ છે એને પણ એ ઉપદેશને જીવી શકીએ એવી જીવન પદ્ધતિ જે છે એને આ વિવિધિશા સંન્યાસ કહેવામાં આવે છે. અકર્તૃ આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉપાય રૂપે જે સ્વીકારવામાં આવે છે, જે આપણે લઈએ છીએ, એ જીવન રીતિને પણ સંન્યાસ કહેવામાં આવે છે. તો એ વિવિધિશા હકીકતમાં વિદ્વત સંન્યાસ એટલે કે મુખ્ય અર્થ શું છે? અકર્તૃ આત્મજ્ઞાનમાં નિષ્ઠા, એ સંન્યાસનો મુખ્ય અર્થ છે. તો એ સંન્યાસનો મુખ્ય અર્થ મારા માટે વ્યાવહારિક બને, એને હું જીવી શકું, એના માટે જે જીવન રીતિ હું અપનાવું, એને આ ગૌણ અર્થમાં સંન્યાસ કહેવામાં આવે છે. તો હું અદ્વિતીય બ્રહ્મ છું એ જ્ઞાન, એને સંન્યાસ યોગ કહેવામાં આવે છે. સંન્યાસ યોગાત એટલે અદ્વિતીય આત્મ સ્વરૂપના જ્ઞાન વડે યતયઃ શુદ્ધ સત્વાહ, યતિઓ એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે જે પ્રયત્નશીલ છે, જે જિજ્ઞાસુ સાધકો છે, જે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ માટે જ જીવન જીવી રહ્યા છે. મારે બીજું કંઈ જ જોઈતું નથી. સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્ત, ભગવાન પ્રસન્ન થાય અને કહે કે વરદાન માગ, તો વરદાન એ જ માગવાનું, ભાઈ સાધન ચતુષ્ટય સંપત્તિ આપો. એનાથી મોક્ષ સુખ અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે. તો સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ માટે જે લોકો યત્નશીલ છે, ગુરુ સેવા શુશ્રૂષા વગેરે સાધન પણ જેમણે અપનાવી રહ્યા છે, અને જીવન સંપૂર્ણપણે પ્રાપ્તની પ્રાપ્તિ માટે જ જીવી રહ્યા છે. નિત્ય પ્રાપ્તની સાચી ઓળખાણ એ લોકોને મેળવવી છે, એ યતિઓ છે. અને યતિઓ છે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે, માટે શુદ્ધ સત્વાહ, વિશુદ્ધ અંતઃકરણવાળા છે, રાગદ્વેષ વગરના છે. અજ્ઞાનના કોઈ પણ કાર્યને એ સત્યતા આપતા નથી. કોઈ પણ રાગદ્વેષ પ્રારબ્ધ અનુસાર જન્મતા પણ હોય તો એમાં તયોર ન વશમાગચ્છેત. જે પરિસ્થિતિ જન્મે છે પ્રારબ્ધને લીધે જન્મી પણ શકે, પરંતુ એમાં એ પોતાનું રાગદ્વેષ પૂર્વકની સંડોવણી કરતા નથી, એમાં જોડાતા નથી રાગદ્વેષ પૂર્વક. તયોર ન વશમાગચ્છેત, એને શુદ્ધ સત્વાહ કીધું. જ્ઞાનની સાધના કરી રહ્યા છે, નિષ્કામ કર્મયોગથી જેમણે સ્થૂળ રાગદ્વેષની નિવૃત્તિ કરી છે,
શ્રવણ મનન નિવેદ્યાસન ગુરુ સેવા શુશ્રૂષાથી જેમણે સૂક્ષ્મ રાગદ્વેષની નિવૃત્તિ કરેલી છે. અને જે લોકો આવી રીતે શુદ્ધ સાત્વિક વિરક્ત અંતઃકરણ વાળા છે એવા શુદ્ધ સત્વાહા તે બ્રહ્મલોકેશુ પરાંતકાલે બ્રહ્મલોકેશુ પરિમુચ્યંતી પરામૃતાત પરિમુચ્યંતી. તો વેદાંત પ્રતિપાદિત બ્રહ્મ ચૈતન્યને આત્મ સ્વરૂપે એ લોકો જાણે છે, સાક્ષાત દર્શન કરે છે, અપરોક્ષતયા ઓળખાણ પ્રાપ્ત કરે છે. અને એમાં બ્રહ્માત્મૈક્ય જ્ઞાનમાં નિષ્ઠ એવા જીવન મુક્ત યતિઓ દેહમાં નિવાસ નથી કરતા, એ બ્રહ્મલોકેશુ બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. બ્રહ્મલોકમાં એટલે બ્રહ્મ એવ લોક, બ્રહ્મરૂપી લોકમાં બ્રહ્મમાં જ જીવન જીવી રહ્યા છે. એટલે કે હું એમનો જે હું પ્રત્યય આત્મરૂપ પ્રત્યય છે એ કેવળ બ્રહ્મ જ છે. હુંથી એ લોકો આ દેહને નથી જોતા, પરંતુ બ્રહ્મની જ ઓળખાણ પ્રાપ્ત કરે છે. તો બ્રહ્મરૂપી લોક એને બ્રહ્મલોક કીધો છે. અને પરામૃતાત પરિમુચ્યંતી સર્વે, માયાના કાર્યથી એ સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. માયાથી જરા પણ પ્રભાવિત થતા નથી. માયા પ્રભાવિત કરે એવી જ હોય છે, પરંતુ એને વશ થતા નથી. ભગવાનની માયા એવી છે કે આ જ્ઞાન પ્રાપ્તિ માટે જો આપણે પ્રયત્ન કરતા હોઈએ તો અનેક વસ્તુઓમાં સત્યતા જન્માવીને સાધકનું હૃદય જે છે એને ચેક કરે, ત્યારે પર્વતવત અકંપ્ય જ રહેવાનું, માયાથી પ્રભાવિત નહીં થવાનું. સત્ય વસ્તુ શું છે? માયા નથી. સત્ય વસ્તુ પરમાત્મા છે અને એ મારા આત્મ સ્વરૂપે છે. એ જ જીવનની એકમાત્ર વાસ્તવિકતા હું ગણું, એને જ સત્યતા આપું. જે દેખાય છે એ માયાનું કાર્ય છે અને એ કોઈ દિવસ સાચું હોઈ શકે જ નહીં. મને જે દેખાય છે, મને જે અનુભવાય છે એ કેવળ અને કેવળ માયાનું જ કાર્ય છે. એ મારા ઉપર પ્રભાવ ન જન્માવે. ક્યારે ના જન્માવે? એ સત્ય, એને હું સત્યતા ના આપું ત્યારે એ મારા પર પ્રભાવ ન જન્માવે. તો હું એને કેવી રીતે સત્યતા ના આપું? એની જોડે હું સંબંધિત થઈ જાઉં તો એ મારું જ અસ્થિભાતિ પ્રિય લઈ લે છે અને મહત્વનું બની જાય છે. એને હું સત્યતા ન આપું, એની જોડે સંબંધિત ન થવું. એની જોડે સંબંધિત ક્યારે ન થવું? એ મને આવીને ચોંટી જાય છે, તો હું કઈ રીતે એનાથી અસંગ રહી શકું? એ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, જગત, નામરૂપ જે કંઈ છે એ એના પ્રત્યેનો મારો જે અભિગમ છે, મારા આગ્રહો જે છે, અભિપ્રાય છે, એને હું નેવે મૂકું. જે છે એનું કંઈ કારણ છે, એ ઈશ્વર નિર્મિત છે અને જે છે એને એવું આદરપૂર્વક સ્વીકાર્યું તો હું આગળ વધી શકું. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, માયાથી પ્રભાવિત ન થવું, એટલે કે માયા મને પ્રભાવિત ન કરી શકે. એના માટે પરામૃતાત પરિમુચ્યંતી સર્વે, માયાનું અધિષ્ઠાન બ્રહ્મ જે છે એ બ્રહ્મ અધિષ્ઠાન જે છે એની જોડે હું ઐક્ય પ્રાપ્ત કરું. નામરૂપને મહત્વ ના આપું. નામરૂપનું જે અંદર તત્વ છે, સારભૂત વસ્તુ છે, નામરૂપનો વેશ જેણે પહેરેલો છે એ વેશધારી એ તો ઈશ્વર જ છે. એ ઈશ્વર ગમે તે વેશ લઈને મારી સામે આવે છે, વેશ વગરનો એ નથી આવતો, વેશ લઈને જ આવે છે. તો વેશ વગર કેમ નથી આવતો? તો ઈશ્વરનું વેશ વગરનું સ્વરૂપ એટલે હું. તો ઈશ્વર કોઈ પણ નામરૂપનો વેશ લઈને કેમ મારી સામે આવે છે? કારણ કે એને નામરૂપના વેશમાં, અનુકૂળ એવા નામરૂપના વેશમાં હું શોધી રહ્યો છું. પણ એ જ સમજતો નથી કે અનુકૂળ નામરૂપનો વેશ એ તો મારી સાચી ઓળખાણ છે ઈશ્વરની. એટલે ઈશ્વરની નામરૂપના વેશ વગરનું જે સ્વરૂપ છે એ તો મારું જ આત્મ સ્વરૂપ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે નિરાવરણ પ્રગટ થાઓ મારી સામે. એ ક્યારે પ્રગટ થાય? સંન્યાસ યોગા દેતય શુદ્ધ સત્વાહા વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા, એ બધું થાય ત્યારે પરમાત્મા પોતાનું નિરાવરણ સ્વરૂપ પ્રગટ કરે. આપણી સાધનાથી કંઈક થાય એવું હોતું નથી. આપણો જે અનન્ય ભક્તિ કે સમ્યક વ્યવસાય કે આપણો નિશ્ચય કેવો છે એના આધારે ભગવાન પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. નિરાવરણ થાય છે આપણી ભક્તિથી. તો એવા માયા આ જીવન મુક્ત પુરુષો છે એના ઉપર કોઈ પ્રભાવ પાડી શકતી નથી. પરાંતકાળ એટલે વિદેહ મુક્તિ, કે પરાંતકાળ એટલે
જ્યારે આ જ્ઞાનનિષ્ઠ મહાપુરુષો આ દેહનો ત્યાગ કરે ત્યારે સ્થૂળ શરીર પંચમહાભૂતમાં મળી જાય, સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ પંચમહાભૂતમાં મળી જાય, એમનું સૂક્ષ્મ શરીર ફરીથી ઉત્ક્રમણ કરતું નથી. તો જીવન મુક્તનો જે અંતિમ જે બ્રહ્મલીન થાય ત્યારે પરાંતકાળ એટલે વિદેહ મુક્તિ. તો એ લોકો જીવતા જ બ્રહ્મમાં છે, માટે પરાંતકાળે એ મુક્ત થઈ જાય છે, એટલે કે બ્રહ્મમાં જ ભળી જાય છે. બ્રહ્મૈવસન બ્રહ્મ અપ્યેતિ. પરિમુચ્યંતિ સર્વે પરિતઃ મુચ્યંતિ, સર્વ રીતે મુક્ત થઈ જાય છે, ક્યારેય અજ્ઞાનના બંધનમાં ફરી પાછા આવતા નથી. અહીંયા ક્રમ મુક્તિનો અર્થ પણ કરે છે. જો જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત ના થઈ હોય તો શું થાય? આવા જે જિજ્ઞાસુ સાધક જે વિવિધિશા સંન્યાસ પૂર્વક વેદાંતની સાધના કરી રહ્યો છે, જે કૃતોપાસ્તી છે, કૃત શ્રવણ કરેલું છે એમણે અને છતાં બ્રહ્મમાં નિષ્ઠા અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થયા પહેલા દેહ છૂટી જાય, તો એ લોકો સાધક જિજ્ઞાસુ મુમુક્ષુઓ જે છે, જે કૃત શ્રવણ કરેલું છે, એટલે કે ગુરુ શુશ્રૂષા કરેલી છે, ગુરુ પાસે આ અધ્યયન કરેલું છે, એ લોકો બ્રહ્માજી પાસે બ્રહ્મલોકમાં જઈ અને આ પરાંતકાળ સુધી એ લોકો બ્રહ્માજી પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરે છે અને પછી ક્રમ મુક્તિને એ પ્રાપ્ત થાય છે. પરાંતકાળ એટલે પ્રલય થાય, બ્રહ્માજી પણ પોતાનું શરીર ત્યાગે ત્યારે એ લોકો મુક્ત થઈ જાય છે. તો વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ એ આપણી મુખ્ય સાધના છે. વેદાંત જે આપણને સમજાવવા માંગે છે એ કોઈ નવી વસ્તુ, અપ્રાપ્ત વસ્તુની સમજણ નથી, પરંતુ મારા આત્મ સ્વરૂપે જ એ મૂળભૂત તત્વની ઓળખાણ કરાવે છે. તો આવું સુનિશ્ચિત નિશ્ચિત જ્ઞાન, સત્ય વિશેનું નિશ્ચિત જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું છે. તો હવે પછી આ સાધન સહિતની બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ અપાઈ ગયો, એના માટેના બીજા થોડા ગૌણ સહકારી સાધનો, એનો ઉપદેશ 5, 6 અને 7 મંત્રોમાં આવે છે. મુખ્ય સાધનો જો શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન યોગ અથવા તો શ્રવણ મનન નિધિધ્યાસન છે, એનાથી વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ થઈ જવાનું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.